હાલો ટુટુટ ફેમિલી, અત્યારે વાગી જશે સવારના 10 ને આજે આપણે જવાનું છે સત્રા કાકી બાપુના પૂર્ણતિથિમાં 23મી પૂર્ણતિથિ છે 2026 ને આજનો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે। બહુ લાખો લોકોની ભીડ પણ છે મિત્રો, એ આપણે બધું નિહાળવાનું છે ને તમને સંપૂર્ણપણે દર્શન કરાવવાના છે। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો અત્યારમાં ફટાફટ આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે શ્રી સત્રા। તો કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે સત્રામાં એન્ટ્રી લઈ લીધી છે અને પબ્લિક તમે જોઈ શકતા હશો। ડાયરેક્ટ આવી ગયા આપણે ગદી મંદિરે કાકી બાપુના દર્શન કરાવવા માટે। તમને દર્શન કરાવો અને હું કરાવું, અહીંયા પબ્લિકની લાઈન લાગેલી છે જોઈ શકતા છો। તો ચાલો બધા આપણે કાકી બાપુના દર્શન કરી લઈએ સૌથી પહેલાં, પછી બધું મેળાનું બતાવું। તો આ ટાઈપથી જો આ કાકી બાપુનું હિંદોળાનું બધું છે મિત્રો, ઘણી જગ્યાએ ઘણી બધી પબ્લિક પણ આવેલી છે કે દર્શન કરવા માટે। એટલે જો હા મહેલ જેવું કરેલું છે કાકી બાપુનું ને આ છે 24 કલાક જૂનું ચાલુ કાકી બાપુનું ને આ છે ભાઈઓનું રસોડું। બહુ પબ્લિક છે ને ત્યાં લાઈન લાગેલી છે જમવા માટે, કાંઈ પબ્લિક નથી આમતું હોય તો જમવાનું વારામાં કરવું પડે છે। ને આ બાજુ બેનોને બતાવું તો આ બેનોનું જમવાનું છે, તો બહુ લાંબી જગ્યામાં જમવાનું રાખેલું છે। તો આ ટાઈપનું છે બધું, તો આપણે જમી લઈએ। જમી કરીને ગયા મિત્રો બહાર આઉટમાં અને બતાવવા કેવું છે બધું। તો આ બધું જોઈ શકતા છે પબ્લિકને એવું બધું ભીડ ને એવું બધું છે। તો જો આ બાજુનું લોકેશન કેવું છે એ કોમેન્ટમાં જણાવજો અને આ બાપુનો ફોટો છે। તો હાલો થોડીક જ વારમાં આપણે હવે આવી ગયા મિત્રો, આપણે મેળાની માલિકા એન્ટ્રી લઈ લીધી છે અને મેળો મિત્રો બહુ જોરદાર ભરાટો છે। લાખોથી વધારે લોકોની ભીડ છે એવું લાગી રહ્યું છે અને વેચવાવાળાના પણ ટોપ એટલા બધા છે કે એની વાત કરવામાં ને હા સસ્તું જ વસ્તુ મળે, તમે જે લો ને એ બધું વસ્તુ હાવ સસ્તી। લાખો લોકોની ભીડમાં તમે ખોવાઈ જાવ તો જરૂર એટલી ભીડ છે, તમે જોઈ શકતા છો આજુબાજુમાં આ બધું મેળાની પબ્લિક છે લોકોના દર્શન કરવા તિથિ નિમિત્તે અને કોઈ ખરીદી કરવા માટે છે અને આગળ બાળકો માટે મનોરંજન બાળકો માટે રેલગાડીની સુવિધા છે, મનોરંજન માટે દોરડું કરે અને બે બાજુ ચાલે છે સકડું છે। આ મિત્રો આ રાતથી ચાલે છે અને હોળી તો આ બોટનું તો 100 રૂપિયા ભાડું છે, તો પણ બેસવાના દેશે અને પાછી તમને રેલગાડી બીજી તો આ ટાઈપનું કંઈક છે વેધર્સ ને બાકી તો બધું આગળ તમને બતાવવું પડે કે આપણે જોઈએ એન્જોય કરીએ, એન્જોય કરવા મજા આવે તો છે ને આગળ બાબા મારો તમને બતાવું તો હવા મારે કેમ ઊભો છે નવું હવા મારે આવું થાય છે। ને હવે આપણે જવાનું છે બોટિંગ, તો જો બોટિંગ થઈ ગઈ છે કેટલી વીસી જાય નક્કી નહીં મિત્રો, જોવો તો કેટલી વીસી જાય પછી જોટા લાગે હું ઉપર બેઠો તો તમને અનુભવ છે એ બધી જોટા લાગે એટલે પડવું પડે મજા આવે કાંઈક તો નુકસાન જાય બધું ખરાબ નથી પણ પડી જાય ભાંગે કરવું માણસ ભૂલથી પણ અમે એટલે સમજ ખબર મને બેસી ગયું। હવે આગળ આપણે થોડી ખરીદી કરવાની છે ને તો આ ખરીદી કરવા માટે આપણે બધું લેવા આવી ગયા છે। આ ટાઈપનું કંઈક છે ને બધું બેસે છે સૂર્ય માતાજીનું, તો ઘણી બધી સૂર્ય લેવી છે તો હવે જોઈએ કાલે એવું લાગે તો લઈ લઈશું, બાકી તો જોવાનું બાકી કાઢે। તો જો આ બધું મેળો જોરદાર બનાવેલો છે, લોકોની પબ્લિક પણ એટલું બધું છે ને આજુબાજુના વેચવાવાળા પણ ઘણા છે, લેવાવાળા પણ છે, તો આ ટાઈપથી બધું વેચાઈ રહ્યું છે અને આજ બીજો દિવસ છે અને કાલ ત્રીજો દિવસ છે। તો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કાલના નવા વિડીયો।